15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરના સાળંગપુર વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર હથિયાર સાથે 3 પરપ્રાંતીય ઇસમોને ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ જ્યારે અંકલેશ્વર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે તાલુકાના સાળંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો અને મૂળ બિહારનો વતની ગૌરવકુમાર પ્રદીપ મંડલ પોતાના ઘરમાં દેશી બનાવટનો તમંચો સંતાડીને રાખે છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે સોનલ પાર્ક સોસાયટીના સંબંધિત મકાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન પોલીસને ઘરમાં પલંગ પર રાખેલા ધાબળા નીચે છુપાવી રાખેલો દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ગૌરવકુમાર પ્રદીપ મંડલ, સિકંદર કુમાર પ્રેમલાલ મંડલ અને શિવમ સિંહ રવિકાંત સિંહ નામના 3 ઇસમોની અટકાયત કરી હતી. પોલીસે ₹20,000 થી વધુની કિંમતનો એક દેશી તમંચો અને 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓએ કબૂલાત કરી હતી કે આ હથિયાર તેઓએ લક્ષ્મણનગરમાં રહેતા પ્રભુ મંડલ નામના વ્યક્તિ પાસેથી સંયુક્ત રીતે ખરીદ્યું હતું અને તેઓ આ તમંચા માટે ગ્રાહક શોધીને તેને વેચવાની પેરવીમાં હતા. આ મામલે એલસીબી પોલીસે હથિયાર સપ્લાય કરનાર પ્રભુ મંડલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.